ભુજ ભીડ બજારમાં આવેલી પ્રાથમિક શાળામાં ધ્વજ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. 79માં આઝાદી દિનની પૂર્વ સંધ્યાએ ભુજ શહેરમાં ભીડ બજારમાં ચબૂતરા સામે આવેલ પંચાયતી પ્રાથમિક શાળામાં ધ્વજ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને એ કાર્યક્રમનું આયોજન સહકાર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં બધા વિદ્યાર્થી ભાઈ બહેનોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું. એમને આઝાદી દિનનું મહત્ત્વ શું છે એ સમજાવવામાં આવ્યું. અને ખાસ કરીને આઝાદીની લડતમાં યુવાનો અને વડીલો ઉપરાંત વિદ્યાર્થીઓ અને 12 વર્ષના બાળકોએ કઈ રીતે યોગદાન આપ્યું હતું એની પણ વાત એમને સમજાવવામાં આવી. અને છેવટે એમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ, તમે તો બધા નસીબદાર છો. આજે તમને કાંઈ સરઘસ કાઢવાની જરૂર નથી, તમને કાંઈ લાઠીઓ ખાવાની જરૂર નથી, તમને કાંઈ ગોળીઓ ખાવાની જરૂર નથી. તમે માત્ર તમારો અભ્યાસ કાળજીથી કરો અત્યારે, અને એસએસસીમાં આવો ત્યારે તમારા જીવનનું લક્ષ્ય નક્કી કરો. અને લક્ષ્ય નક્કી કર્યા પછી એ લક્ષ્યની પ્રાપ્તિ તરફ તમારા પુરુષાર્થને વાળો, એવું સૂચન એ વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું. અને મેં જ એમને કહ્યું કે આપણા પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હંમેશા એમ કહેતા કે લીવ એ લાઈફ ટુ બી પ્રાઉડ ઓફ. તમે એવું જીવન જીવો કે જેથી તમને પોતાને તમારા જીવન માટે ગૌરવ થાય, તમારા પરિવારને તમારા જીવન માટે ગૌરવ થાય, તમે જે વિસ્તારમાં રહેતા હો એ લોકોને તમારા માટે ગૌરવ થાય. એક જ વાક્યમાં એમને આઝાદી દિનનો સંદેશો આપ્યો કે લીવ એ લાઈફ ટુ બી પ્રાઉડ ઓફ. અને વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે વાતને એપ્રિશિએટ કરી. આ કાર્યક્રમમાં સહકાર યુવક મંડળના જાહિર સમેજા, માલસીભાઈ માતન અને ખાસ કરીને ભુજના સામાજિક અગ્રણી પ્રોફેસર બીનાબેન ભાનુશાલી, સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષણ ખાતાના ઝાલા સાહેબ, બધાએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અને કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને નાસ્તો અને દૂધની વ્યવસ્થા રાખવામાં આવી હતી. અને સૌ વિદ્યાર્થીઓએ જય હિન્દ, જય હિન્દ, જય હિન્દના નારા અને ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય એ નારા એટલા ઉત્સાહથી અને ઉમંગથી લગાવ્યા કે આપણે જોયું કે બધા વિદ્યાર્થીઓ કેટલી સ્ફૂર્તિથી એ નારામાં ભાગ લેતા હતા. અને એ કાર્યક્રમમાં હાજરી આપીને અમને સૌને મંચસ્થ મહેમાનોને મજા આવી અને વિદ્યાર્થીઓને મજા આવી. અને ભીડ પ્રાથમિક શાળાના જે સ્ટાફના શિક્ષક ભાઈ બહેનો છે, ખાસ કરીને શિક્ષિકા બહેનો, મારે એમ કહેવું જોઈએ કે દે આર રિયલી ડેડિકેટેડ ટુ ધ કોઝ ઓફ એજ્યુકેશન. અને એક પછાત વિસ્તારના બાળકો, ભીડ વિસ્તાર એટલે મોસ્ટલી મુસ્લિમ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એ ક્લાસમાંથી આવતા વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓ પણ કઈ રીતે શિસ્તથી રહે એ એમને શીખવે છે. અને શાળાની 4 છોકરીઓએ રક્ષાબંધન નિમિત્તે જે રાખડી તૈયાર કરી છે એ રાખડી પણ અમને સૌને પહેરાવી અને અમને આનંદ થયો, એમને પણ આનંદ થયો. અને અંતમાં આઝાદી દિનની પૂર્વ સંધ્યાએ અમે સૌએ ખૂબ મોજ મજા માણી, એમ કંઈ તો કહી શકાય.